જો ઘરમાં બાળકો હોય અને બહારનું વારંવાર ખાવાની જીદ કરતા હોય તો એકવાર આ નવો નાસ્તો તમે બનાવીને આપશો તો બહારનું ખાવાનું પણ ભૂલી જશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું એવો નાસ્તો કે બાળકોને પણ ભાવે, મોટાઓને પણ ભાવે અને વારંવાર ખાવાનું મન થાય. બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય, નાની મોટી ભૂખમાં પણ બનાવી શકાય. તો એકદમ સિમ્પલ, ટેસ્ટી અને બહારથી એકદમ સરસ એવો સોફ્ટ અને નવો જાળીદાર નાસ્તો બનાવીશું. તો ચાલો રેસીપી બનાવી. એના માટે આપણે માત્ર 2 બટેટા જોશે. તો અહીંયા મીડિયમ સાઇઝના બટેટા મેં લીધા છે. નવા કે જૂના કોઈ પણ બટેટા લઈ શકાય, સફેદ કે લાલ. તો તમારી પાસે જે પણ બટેટા અવેલેબલ હોય ને લઈ લેવાના. એને સરસ રીતે મેં પાણીથી પહેલાં ધોઈ લીધા હતા અને એની આપણે છાલ કાઢી લઈશું. તો જ્યારે આપણે છાલ કાઢીએ ને ત્યારે પણ બટેટા ગંદા થતા હોય છે, તો આપણે એને આગળ પણ વોશ કરી લઈશું. અને આ રીતે છાલ કાઢ્યા પછી એના મીડિયમ ટુકડા કરી તૈયાર કરીશું. તમે બટેટાને પહેલેથી બાફીને પણ આ નાસ્તો બનાવી શકો છો, અને હું અહીંયા એકદમ સિમ્પલ રીતે તમારે અલગથી બાફવાની ઝંઝટ વગર આ નાસ્તો બનાવવાનું બતાવી રહી છું. તો આ રીતે આપણે બંને બટેટાના ટુકડા કરી તૈયાર કરી શકો છો. જો તમે બટેટા નથી ખાતા તો તમારે એની જગ્યાએ કેળાનો યુઝ કરવાનો, એનાથી પણ આ નાસ્તો બહુ સરસ એવો ટેસ્ટી બનશે. તો આ રીતે બધા બટેટાને આપણે ટુકડા કરી તૈયાર કરી લઈશું. તો તમે આવો ઇન્સ્ટન્ટ બટેટાનો નાસ્તો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેજો. તમે તમારા બાળકોને આવા નાસ્તા આપો છો કે નહીં એ પણ મને કહેજો, અને કંઈ નવું જોવું હોય ને તો પણ મને કહેજો, હું તમારી સાથે રેસીપી શેર કરીશ. તો અહીંયા જુઓ, બંને બટેટા મેં કટ કરી લીધા. હવે અહીંયા ડસ્ટ છે ને, તો એના લીધે હું 1 થી 2 વાર સરસ રીતે વોશ કરી લઈશ. હવે આ બટેટાને બાફવાના છે. તો અહીંયા મેં પહેલેથી જ પાણી ગરમ થવા માટે રાખ્યું હતું. બટેટાના ટુકડાને ધોઈ પાણીમાં એડ કરી દઈશું અને ઢાંકી અને ઓપન બંને રીતે તમે એને બોઇલ કરી શકો છો. હું અહીંયા ઢાંકી દઉં છું એટલે ઝડપથી બોઇલ થઈ જશે. વચ્ચે આ રીતે ચેક કરી લેવાનું. જુઓ, બટેટા બોઇલ થશે ને એટલે ઉપર થોડા તરવા લાગશે. તો ફરીથી હું ઢાંકી દઈશ અને 3 થી 4 મિનિટ માટે બોઇલ કરી લઈશ. તો બટેટા સરસ રીતે બોઇલ થઈ ગયા. તમે જુઓ હવે ઉપર આવી ગયા ને, અને એનો હલકો કલર પણ ચેન્જ થઈ જશે. આ રીતે તમે નાઇફથી તોડશો ને તો આસાનીથી તૂટી જશે. બસ એટલા બાફવાના છે, ઓવરકુક નથી કરવાના, નહીંતર એમાં પાણીનો ભાગ વધારે રહી જશે. તો હવે જે આ બટેટાના ટુકડા છે ને એને બધા પાણીમાંથી કાઢી નિતારી લેશું. તો એક સરખું બધું પાણી કાઢી લેવાનું અને એકદમ સરસ રીતે નિતારી લેવાના, એટલે એમાં પાણી બિલકુલ ના રહે. હવે આ ટુકડા છે ને ગરમ ગરમ હોય ને ત્યારે જ એક બોલમાં આપણે કાઢી લેશું. અને આ રીતે ફોકની મદદથી આપણે હલકા પ્રેસ કરશું ને એટલે તમે જુઓ એક સરખો એનો માવો તૈયાર થઈ જશે. તમે મેસરના મદદથી પણ તમે એને મેશ કરીને તૈયાર કરી શકો છો. તો આ રીતે હું ફોકના મદદથી સરસ રીતે મેશ કરું છું ને તો એક સરખો માવો તૈયાર થશે, અને એમાં કોઈ પણ જાતના ગાંઠા લમ્સ નહીં રહે અને એકદમ સ્મૂથ માવો તૈયાર થશે. તો આ રીતે આપણે પહેલાં આ રીતે બધો માવો તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જુઓ સરસ રીતે મેશ કરી લીધા અને માવો છે ને એકદમ લચકદાર તૈયાર થઈ ગયો છે. તો બસ એમાં કોઈ પણ જાતના ટુકડા ના હોય ને એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર આપણે જ્યારે એને ફ્રાય કરશું ને ત્યારે એ બહાર આવશે અને ફૂલશે. તો અહીંયા આ માવો એકદમ ચીકણો તૈયાર થયો છે અને સાથે સરસ રીતે મેં મેશ કરી લીધો છે. બસ હવે આપણે એમાં એકદમ સિમ્પલ મસાલા કરીશું પણ સુપર ટેસ્ટી લાગશે. તો એના માટે અડધી ટીસ્પૂન ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું જો બાફતી વખતે એડ કર્યું હોય તો આ સમયે નથી એડ કરવાનું. અડધી ટીસ્પૂન પીઝા સિઝનિંગ ને અડધી ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, 4 ચમચી કોર્નફ્લોર. જો કોર્નફ્લોર ન હોય ને તો મેંદાનો લોટ એડ કરવાનો, પણ કોર્નફ્લોરથી રિઝલ્ટ એકદમ અલગ આવશે અને ટેસ્ટ પણ અલગ આવશે. હાથથી સારી રીતે મિક્સ કરીશું. જો તમારા બટેટા બાફતી વખતે પાણી રહી ગયું હોય અથવા તો તમે એને અલગથી બાફ્યા હોય અને એકદમ સોફ્ટ હોય તો તમારે કોર્નફ્લોર વધારે એડ કરવાનો, અને એ જ પ્રમાણે તમારે મસાલા પણ એડ કરી દેવાના. બહુ છે ને આ મિક્સર ડ્રાય પણ ન હોવું જોઈએ અને બહુ પાણીવાળું પણ ન હોવું જોઈએ. આ રીતે હાથથી આપણે લોટની જેમ બાંધીએ ને બંધાઈ જવું જોઈએ. બસ હાથમાં હલકું તેલ લગાવી લેશું જેથી આપણે એના બોલ્સ બનાવીએ ને તો એક સરખા રાઉન્ડ શેપના બોલ તૈયાર થાય. હવે હું અહીંયા નાની સાઈઝના બોલ્સ બનાવું છું. તમને જેવડી સાઈઝના બોલ્સ બનાવવા હોય એવા બનાવી શકાય. તમારે જો ચીઝી બોલ બનાવવા હોય ને તો વચ્ચે તમારે ચીઝ પણ સ્ટફ કરી શકાય. પણ એકદમ ચીઝ વગર પણ આ બોલ્સ એટલા ટેસ્ટી લાગશે કે બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં ચીઝ એડ કર્યું છે કે નથી એડ કર્યું. અહીંયા આ રીતે બધા જ બોલને આપણે ઉપરથી સ્મૂથ કરી અને એક સરખો શેપ આપી દેવાનો.
તો તમે જુઓ કેટલા સિમ્પલ સરળ છે. માત્ર જો બટેટા બાફેલા હશે ને તો 5 થી 10 મિનિટમાં નાસ્તો તૈયાર થઈ જશે. અને નાની મોટી ભૂખ માટે બાળકો વેકેશનમાં નવું નવું ખાવાની જીદ કરતા હોય તો આ નાસ્તો એકદમ બેસ્ટ છે. તો આ રીતે બધા જ બોલ્સ મેં બનાવી તૈયાર કરી લીધા. અને આ બોલ્સ છે ને 2 બટેટામાંથી ઘણા બધા બનીને તૈયાર થયા છે. હવે આ બટેટાને બોલ્સને તમે ફ્રાય કરી શકો છો, સેલો ફ્રાય કરી શકો છો અને એર ફ્રાય કરી શકો છો. આજે આપણે ફ્રાય કરીશું તો થોડા તેલમાં જ હું અહીંયા ફ્રાય કરું છું. અને આ રીતે બધા જ બોલ્સને આપણે ગુલાબજાંબુની જેમ એડ કરી દઈશું. તેલ મીડિયમ ગરમ છે, બહુ વધારે પડતું પણ ગરમ નહીં અને એકદમ લો હોય એવું પણ ગરમ નહીં. મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરવાના. આ રીતે બધા જ બોલ એડ કરી અને પછી ચમચીની મદદથી આપણે આ રીતે ફેરવી દઈશું. એટલે ક્યારેય ચોટશે નહીં અને એક સરખા ફ્રાય થશે. અંદર બહાર અને ઉપર બધી સાઈડથી એક સરખો આ નાસ્તો તૈયાર થશે. તો 3 મિનિટ આ બોલને ફ્રાય થશે એટલે આ રીતે ઉપર તરવા લાગશે. અને તમે જુઓ એનો હલકો કલર ચેન્જ થઈ ગયો. જો તમને ઉપરથી ક્રિસ્પી જોતા હોય ને તો તમારે એને 2 મિનિટ વધારે ફ્રાય કરવાના. હવે અહીંયા આપણા આ બોલ્સ સરસ રીતે ફૂલીને ફ્રાય થઈ ગયા છે. તો હું એને કિચન પેપર પર કાઢી લઉં છું. અને આ બોલ્સને તમે ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરજો, બહુ સરસ એવા લાગશે. ઇન્સ્ટન્ટ નવો નાસ્તો જો કંઈ ખાવો હોય ને તો આ પોટેટો બોલ્સ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે. તો તમે પણ બાળકોના વેકેશનમાં આવું નવું નવું જલ્દીથી બનાવી બાળકોને ખવડાવો તો બાળકો પણ ખુશ થઈ જશે. તો આ રેસીપી જલ્દી ટ્રાય કરો. મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.